માળિયાટી તાલુકાના ખોરાસા ગીર ગામે વાડીની વંડી રિપેર કરતા ખેડૂત દંપતી પર દીપડાએ હુમલો કરતા બંને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। માળિયાટી તાલુકાના ખોરાસા ગીરનો બનાવ સામે આવ્યો છે। વિગત મુજબ આજે બપોરે પોતાની વાડીએ શેરડાની વંડી રિપેર કરી રહેલ પ્રફુલભાઈ છગનભાઈ બારડ ઉંમર વર્ષ 36 તથા તેમના ધર્મપત્ની મણીબેન પર એકાએક દીપડાએ હુમલો કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા। બૂમાબૂમ કરતા દીપડો ભાગી છૂટ્યો હતો। ઇજાગ્રસ્તને તાત્કાલિક માળિયાટીની સરકારી હોસ્પિટલમાં ખસેડતા બંનેને સારવાર આપવામાં આવી હતી। ફોરેસ્ટ તથા પોલીસ વિભાગમાં જાણ કરતા ફોરેસ્ટના ભાવેશભાઈ ચુડાસમા તથા કમલેશભાઈ તેમજ પ્રવીણભાઈ સહિતના પોલીસ તંત્ર દોડી આવી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। ફોરેસ્ટ વિભાગ દ્વારા ઇજાગ્રસ્ત દીપડાને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપસિંહ સોદિયા, માળિયાહાટીના। મારું નામ છગનભાઈ નારાયણભાઈ બારડ, ખોરાસા વાડીએ અમે મંદિરનું કામ રિપેર કરતા હતા। અમારો દીકરો અને પુત્ર હતો બે, અને દીપડો લગાડી। મારી એવી માંગ છે અમારી કે દીપડાને સરકારી તંત્ર પાંજરે પૂરે। બીજું